તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા બ્લોગમાં સ્વાગત છે. તો સવારમાં આપણે મસ્ત નાસ્તો કરીને થઈ જાય છે કમ્પ્લીટ, નાહી લીધું છે અને હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી જશે 8, સવા 8 જેવો ટાઈમ થઈ ગયો. અને આજ ભાઈ વાતાવરણ થઈ ગયું છે બહુ મસ્ત મજાનું. જો આ ગુલમોહરમાં છે ને પહેલાં હાવ ખરી ગયું હતું, અત્યારે છે ને એમાં હળવું હળવું આમ કોળે છે બધા પાંદડાને બધું. જો અને દેખાડું ઝૂમ કરીને, પાંદડા મસ્ત કોળે. આપણે છે ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અહીં મમ્મી કરે છે નાસ્તો. જો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. હાલો નાસ્તો કરો. ચા ભાખરી ને એવું બધું ખાય, રોટલી વેફર ખાય. બોલો સવારે નાસ્તા વેફર. તો ચાલો હવે આપણે ગેસના લીધે પાડી નથી. બટાકાની વેફર તો ગેસના ઓલે બાટલા નથી મળતા, તે પાડી નથી, તો તૈયાર લઈને ખાવી પડે. આવી વેફર ખાય. તો જો પાછું આમ જો પાછું છે ને વાતાવરણ ફરી ગયું ઘડીકમાં. આવું છે વાતાવરણ અત્યારે ભાઈ ઉનાળામાં. અંધારે હોય ને એવું બધું લાગે છે. આમ જો પવન નીચે સવાર હોય. પપ્પા જાય કારખાને જાય છે, દેખાય. ચાલો હું જવા દઉં, મારા પપ્પા વહી ગયા. મિત્રો ભાઈ પહોંચી જશું ઓફિસે. તો મિત્રો આપણે જઈએ છીએ બપોરે ઘરે. તડકો કેટલો થઈ ગયો છે. આપણે જવાનું છે રોડની ઓલી સાઈડ. તો ભાઈ આવી ગયો છું ઘરે અને અત્યારે છે ને બધા જમવા બેસી ગયા છે. જો બનાવ્યા છે અત્યારે ભાઈ પુલાવ, ઓલા હું બટેકા પૌવા. મને ભૂલાઈ જાય છે બધું હું બનાવ્યું હોય. તો ચાલો હાથ પગને હું ધોઈ લેવી. હાથ બગડ્યા છો વ્હાઇટનર વાળા. તો ચાલો છે ને હાથ પગ ધોઈ લેવી ને પછી મસ્ત મજાનું જમી લેવી. પછી ઘડીક આરામ કરી લેવી ને પછી 2 વાગ્યા વાળો ઓફિસ જઈએ. ચાલો બહાર ચાલો પવન ચાલુ થયો છે થોડો થોડો. વાતાવરણ થોડુંક છે આમ મસ્ત જેવું. તો પવન ચાલુ છે, ઉનાળો હોય ને એટલે વિટોળા ને એવું બધું આવે કરે. અહીંયા બહુ ઓછું દેખાય. દેહમાં બહુ વિટોળા ને એવું બધું ચડે, અહીંયા ન ચડે. તો મિત્રો આમ જો બધું જમવાનું થઈ ગયું છે રેડી. અહીં કેરી છે, સીભડું, પછી આ ટમેટા, અને અહીંયા ભાઈ પૌવા બટેકા બનાવ્યા છે બપોરે અત્યારે. અને ટાઢી સાઈઝ બરફના ગાંગડાવાળી. અને શાક બનાવ્યું છે ભાઈ ચોળીનું, સાથે રોટલી રોટલા. અને અમે ટમીને બીજા જમવા. કુલદીપ આજ ટિફિન લઈને ગયો છે ઓફિસે, એને જગ્યા મળી છે. તો હાર્દિકને કુલદીપ 2 ટિફિન લઈને વહી ગયા અને આપણે ત્રણેય ઘરે. તો ભાઈ આપણે મસ્ત જમી લીધું છે ને અત્યારે છે ને રેડી થઈ ગયા છે મસ્ત મજાનું જમી કાઢવીને. મિત્રો અત્યારે વાગી રહ્યા છે બપોરના 2. તો ને આપણે જવાનું છે પાછું હવે ઓફિસે. તો વૃષ્ટિના ફોનમાં રિચાર્જ કરાવવાનું છે, તો રિચાર્જ કરાવતા રહીએ પછી નીકળવી ઓફિસે. રિચાર્જ કરાવવા આવ્યો તો રિચાર્જ થઈ ગયું છે ને હવે આપણે નીકળવી ઓફિસે. થઈ ગયો પાછો ઓફિસે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઓફિસેથી ઘરે. અને મસ્ત હાથ પણ મોઢું ધોઈ લીધું છે. મમ્મી બનાવે છે અહીંયા ગરમ ગરમ રોટલી. જો ફૂલે છે રોટલી, ન ફૂલી. કેમ નથી ફૂલતું? ફૂલકી રોટલી આપણને ન આવડે બનાવતા. કેમ? ફૂલકી રોટલી બનાવશે. હા હું ગુંદા ગુંદા તળ્યા તળ્યા કોણે? બાજુવાળા. હા ગુંદા તળ્યા. આમ રોજ કરી આપણે તો શાક કરવી યાર. બાજુવાળા તળ્યા. આપણને છે ને જો ગામડાની રોટલી આવડે, આપણને સિટીની રોટલી આપણને ન આવડે. ગેસમાં થોડું કરતો તાવડી બોલે ન આવડે. બળી જાય. આપણે ગામડાના કહેવાય, ગામડાની રોટલી ખાવાની હોય. જો અવડી અવડી રોટલી બનાવવાની હોય, મોટી અવડી નાની નાની રોટલી આપણે ન ખાવ. ટિફિનમાં મોટી હોય અમારે તો. મોટી હોય ટિફિનમાં અમારે મોટી હોય એવું નહીં, નાની બંધ એમ કરો. ખાનામાં સંભળાય ઓલા બંધ કરો એકવાર, ગેસ મળતો નથી ને હું છે ગયું છે. કેમ થઈ ગઈ છે રોટલી એવું છે. હા તો હવે ટીવી જોવાનું ચાલુ છે, હાર્દિક આવે છે, પિક્ચર જોવાનું ચાલુ છે ને જમવાનું થઈ ગયું છે રેડી. તો મિત્ર ભાઈ બેસી ગયા છે જમવા. અને અત્યારે છે ને બનાવ્યું છે ભાઈ ગાંઠિયાનું શાક. ખોટું ખોટું આ રાખ. અને વ્લોગમાં લેવા ભાઈ શાક રાખે બોલો. એને ખાઈ લીધું છે ને તોય તે ખાવું નથી પણ તો ખોટું ખોટું રાખવું પડે. વિડીયોમાં આવે એટલે એમ. તો જો ભાઈ ચણાની વેફર છે, આપણા ભૂંગળા છે, બે ગયા છે જમવા. કે ભાઈ જો ભાઈ વિમાન જાય છે, તમને દેખાય લાઇટ જે થાય છે ને વિમાન જાય છે. જોઈ લો સેવડો પડે કેવો મસ્તી નું તો હવડું મોટું હતું વિમાન. એમ મિત્રો ભાઈ આપણે બ્લોગ પૂરો કરીએ. બ્લોગ તમને જો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહી દેજો. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ચાલો બધાને બાય બાય. Under the
where the shadows play. The wind